તો ગીર સોમનાથના કોડીનાર સુત્રાપાડા હાઈવે પર ગુજારો અકસ્માત થતા 2 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય 7 લોકો ઘાયલ થયા છે। અકસ્માત જોવા માટે ઉભેલા ટોળાને ટ્રકે અડફેટે લેતા આ અકસ્માત થયો હતો। હાઈવે પર ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની માહિતી હાલ સામે આવી છે। અકસ્માત જોવા ઉભેલા લોકોને ટ્રકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના બનવા પામી છે। અકસ્માતમાં 7 થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી। ટોળે વળી અકસ્માત જોતા લોકો અકસ્માતનો શિકાર બન્યા હતા। ત્યારે મૃત્યુ પામેલા લોકોની ઓળખ સુભાષભાઈ પરમાર અને બાલુભાઈ કાળોતરા તરીકે થઈ છે। અન્ય તમામ ઈજાગ્રસ્તોને કોડીનાર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ બનાવ એવી રીતના બેનો કરે, પહેલાંના આગલે અડધી કલાક પહેલાં એક ઇકો ગાડી હતી અને બાઇક હતી, એ એક્સિડન્ટ બન્યું પહેલાં બાઇક પણ લઈ ગયું, એને 108માં શિફ્ટ કર્યા, પછી પાછા ગાડીમાં તેને શિફ્ટ કર્યા। એના માટે લોકો બધી એકબીજા જોવા આવ્યા। એમાં ટ્રેક્ટર હતું, ટ્રેક્ટરને પાછળથી ટ્રક મેરો ઠોહો જુવાળા હતા, એ 2 જણા માથે ટ્રક પડી ગયો। કયું ગામ છે ને? ગામ છે રાકેશનું ફાટક ને સુત્રાપાડા કોડીનાર હાઈવે રોડ। કયું ગામ છે આ? કણસો, આ રાકેશનું ફાટક છે ને કણસોતર ગામ છે। અચ્છા, તમે સ્થળ ઉપર પહોંચ્યા હતા, કેવી રીતે આખો ઘટનાક્રમ બન્યો હતો? આવી રીતે જ ને કે ભાઈ જે માણસો જોવાળા હતા, એક્સિડન્ટ ઓલા ઇકો ગાડી કીધું ને પહેલાં આગળ, એને જોવા માટેના કે માણસો ભેગા જ હતા। કેટલા લોકોની ઈજા થઈ છે? બીજા લોકો તો જે તો 7 ને થઈ, કોઈને મોત થયા છે? હા 2 એક્સપાયર થઈ ગયા।